ઠીક છે, તો ગામિત બોલી પણ અલગ છે અને કુકણા અને કુકણી પણ બોલી અલગ છે. તો આ બધી જે બોલી અલગ છે એ બોલી અલગ હોવા છતાં એ લોકોમાં એક સમાનતા એવી છે, એક એકતા એવી છે કે એ લોકો બધા જ મૂળ નિવાસી તરીકે, આદિવાસી તરીકે અથવા તો વનવાસી તરીકે ઓળખાય છે. પણ બીજી બાજુ બોલીની દ્રષ્ટિએ જોઈએ તો એ લોકોમાં ફેર છે. આ વિવિધતામાં એકતા માત્ર આદિવાસીઓ પૂરતી જ સીમિત નથી. આદિવાસી વિસ્તારોની અંદર તો હવે એક નવસર્જન થયું છે અને આદિવાસી વિસ્તારોના જે આદિવાસી રહેતા હતા વર્ષો સુધી, પેશવાના કાળ સુધી એ લોકો પણ સપાટ મેદાનમાં રહેતા હતા, પરંતુ યુદ્ધ કળાની અંદર એમની પાસે વૈજ્ઞાનિક સાધનો નહીં, શોધખોળ કરેલા સાધનોનો અભાવ, યંત્રોનો અભાવ, અને એને કારણે એ મોટા મોટા લશ્કરોની સામે જીક ન ઝીલી શક્યા અને 14મી 15મી સદીમાં એ લોકો સપાટ મેદાનમાં જે ખેતી કરતા હતા એ ખેતી છોડી અને ડુંગરાળ વિસ્તારોમાં જતા રહ્યા અને એમની એક ઓળખ ડુંગરાળ વિસ્તારના ગિરિજન તરીકેની, એક વનવાસી તરીકેની એ ઓળખમાં આજે પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તનનું મૂળ કારણ પણ બંધારણ છે મિત્રો. પણ આ વિવિધતામાં એકતા આપણને જોવા મળે છે. આ વિવિધતામાં એકતા જુદા જુદા વિસ્તારો હોય, એ આદિવાસી વિસ્તાર હોય, એની કેટલીક સાંસ્કૃતિક જે બાબતો હોય છે એ સાબરકાંઠા વચ્ચે, ભલે ડાંગથી સાબરકાંઠા વચ્ચે બહુ જ અંતર હોય, તેમ છતાં એ સાંસ્કૃતિક એકતા આદિવાસી એટલે કે ટ્રાઇબ તરીકે એક સરખી જોવા મળે. આવી વિવિધતામાં એકતા માત્ર આદિવાસી સમૂહો પૂરતી નથી. વિવિધતામાં એકતા જુદા જુદા ધર્મોના લોકો વચ્ચે પણ છે. અને સાંસ્કૃતિક સંક્રમણ અથવા સાંસ્કૃતિક આધિપત્ય અથવા તો સાંસ્કૃતિક સભ્યતા સ્વીકારવાના પ્રયાસના ભાગરૂપે પણ જે સંસ્કૃતિઓ હોય એ સંસ્કૃતિઓને એવું લાગે કે આ સંસ્કૃતિ કરતાં બીજી સંસ્કૃતિ છે, અમારી સંસ્કૃતિ કરતાં અન્ય સંસ્કૃતિની બાબતો જે છે, જે તત્વો છે એ વધારે સારા છે. તો એ તત્વો, એ સંસ્કૃતિ જે સારા લાગ્યા હોય એ તત્વો આત્મસાત કરે. અને આ આત્મસાત કરેલા તત્વો જે છે એ સંસ્કૃતિનો ભાગ એક કે બે પેઢીએ બની જતા હોય છે. અને આ એક કે બે પેઢીએ બની જવાના જે આત્મસાત કરવાના જે બાબતો છે સંસ્કૃતિગત, એ બાબતો મૂળમાં તો વિવિધતામાં એકતા સર્જતા પરિબળોનો એક ભાગ છે. અને આવી રીતે સમગ્ર ભારતમાં વિવિધતામાં એકતા તમને જોવા મળે છે. પ્રદેશ કોઈ પણ હોય, એ ડુંગરાળ પ્રદેશ હોય કે સપાટ મેદાન હોય કે દરિયાકાંઠાનો વિસ્તાર હોય કે રણકાંધી આવેલો વિસ્તાર હોય, પણ આ વિસ્તારોની અંદર વિવિધતામાં એકતા વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને આજે શિક્ષણ અને રોજગારના જે નવા નવા આયામો ખુલતા ગયા છે ત્યારે વિવિધતામાં એકતા જરાક જુદી રીતે સતત ને સતત પ્રસરતી જાય છે. એ આપણા માટે આનંદની વાત છે. શહેરોની પચરંગીપણાની વાત આપણે કરતા હોઈએ ત્યાં પણ વિવિધતામાં એકતા તો દ્રષ્ટિગોચર થાય જ છે. તમારે ત્યાં કે મારે ત્યાં નવરાત્રિના જે ગરબા છે એ તો આપણી ઓળખ છે, પણ આ નવરાત્રિના ગરબાની અંદર જે જુદું જુદું કંઈક નવું નવું આવતું જાય, એ નવું નવું આવતું જાય એ પણ વિવિધતામાં એકતાનો એક ભાગ છે મિત્રો. અને એવી જ રીતે દુર્ગા મહોત્સવ ઉજવવામાં આવે ત્યારે આ દુર્ગા પૂજાની અંદર પણ જે થતું હોય એ જુદા જુદા પ્રદેશોમાં પણ એ ઉજવવામાં આવતું હોય. એ બંગાળ જ હોય અને દુર્ગા પૂજા ઉજવાય એવું ન હોય, પણ દુર્ગા પૂજા તો જ્યાં બંગાળીઓ હોય ત્યાં હોય. આ બધા પોતપોતાના રિવાજો, પોતપોતાના ધાર્મિક તહેવારો, સાંસ્કૃતિક તહેવારો અને સાંસ્કૃતિક મહત્ત્વને કારણે વિવિધતામાં એકતા વધારે ને વધારે દ્રઢ પણ બનતી જાય છે. એટલે યુનિટી ઇન ડાયવર્સિટી એવું આપણા વિશે જે કહેવાય છે એ ખૂબ જ સાચું છે મિત્રો. સમવાય તંત્ર અને સત્તાનું વિકેન્દ્રીકરણ, આવો એક બીજો મુદ્દો છે. સમવાય તંત્ર એટલે શું? આવો એક સવાલ થાય મિત્રો. તો કે સમવાય તંત્ર એટલે એવી બાબત છે કે કોઈ પણ રાષ્ટ્ર હોય એ રાષ્ટ્રની અંદર ઉપલા લેવલે ચોક્કસ પ્રકારની એક સત્તા હોય, એક કેન્દ્ર લેવલે એક સત્તા રૂઢ થયેલી હોય, પણ નીચલા લેવલે રાજ્ય કક્ષાએ કે સંઘ કક્ષાએ જુદી જુદી સરકારો અસ્તિત્વમાં આવે. રાજાશાહીના વખતમાં પણ આ જોવા મળે, જેને આપણે સામંતશાહી પ્રથા કહીએ અથવા તો રૈયતવારી સુબેદાર પ્રથા જે કહેવામાં આવે, સુબાઓની પરંપરા, ખાસ કરીને મુસ્લિમ શાસકો વખતે. તો રાજાશાહીની અંદર પણ રાજાનો જીતેલો પ્રદેશ અનેક ગણો હોય અને એ આખું સ્ટેટ હોય, એ એટલું મોટું સ્ટેટ હોય. અલબત્ત એ સમયે સંદેશા વ્યવહારની ટેકનિકો આપણા પાસે અત્યારે જેવી છે એવી હાથવગી નહોતી, પણ જે વિસ્તાર છે એ વિસ્તાર એ રીતે પ્રમાણમાં નાનો હોય, પણ ભૌગોલિક રીતે અંતર નાનું હોવા છતાં ટેકનોલોજી સાથે ન હોય. સતત જ્યારે રાજકીય અને બીજા વહીવટી તમારે નિર્ણયો લેવાના હોય
ત્યારે એક નીતિ નિયમોનું એક ટોચનું માળખું, એનો જે વડો હોય એ રાજા, અને એના હાથ નીચે અનેક લોકો કામ કરતા હોય, જુદા જુદા વિસ્તારોમાં એને એ વહીવટી અને બીજી કામગીરી સોંપવામાં આવી હોય, આવા ભાગલા પાડવામાં આવ્યા હતા. સમવાય તંત્ર એટલે આવું ભાગલા પાડી અને જુદી જુદી રીતે પ્રદેશોને અને પ્રદેશોનું એક સંગઠનને એક સમૂહ બને, એક આખી માળા બને, અને એટલે મણકા બને, અને એ મણકાની એક માળા એટલે આખું કેન્દ્ર. એટલે કેન્દ્રના ભાગરૂપે, એક માળા રૂપે જુદા જુદા નાના નાના મણકાઓનો એક સમૂહ બન્યો હોય, એને આપણે રાજ્ય તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ બંનેનું સંમિલિતપણું એટલે એને આપણે સમવાય તંત્ર તરીકે ઓળખી શકીએ. સમવાય તંત્રની અંદર આ રીતે વિકેન્દ્રિત ડિસેન્ટ્રલાઇઝેશન લીડરશિપની પણ વાત છે. એટલે મારે જો હું ગુજરાતમાં રહેતો હોઉં અને ગુજરાતના જે પ્રશ્નો હોય એ પ્રશ્નો દિલ્હીમાં બેઠા હોય તો ખબર ન પડે, પણ ગુજરાતની અંદર જ એક એવું સત્તાનું વર્તુળ હોય, એક સત્તાના આધારે, એક લોકશાહી માર્ગે ત્યાં શાસન કરવા માટેની એક ધુરા કોઈ પક્ષને કે કોઈ પક્ષના વડા તરીકે જે ચૂંટાયેલી પાર્ટી છે એને સોંપાયેલી હોય, અને એના દ્વારા એ કેન્દ્ર સાથે આ બધી બાબતો પાર પાડવાનો પ્રયાસ કરે. એટલે કેન્દ્ર કેટલીક બાબતો રાજ્યને છૂટછાટ આપે કે આ નિર્ણય તમે લઈ શકો છો, અને કેટલાક નિર્ણયો બંને સાથે બેસીને લેવાના, અને કેટલાક નિર્ણયો માત્ર ને માત્ર કેન્દ્ર જ લે. એવી આખી વ્યવસ્થાનો એક ભાગ જેને આપણે સમવાય તંત્ર તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો સાથે સાથે એકતાના સિદ્ધાંતો પણ આમાં જોવા મળે છે મિત્રો. જ્યારે જ્યારે રાષ્ટ્ર સામે ભય અથવા તો રાષ્ટ્રહિતને અખંડિતતાનો ખતરો થાય, રાષ્ટ્રહિત વિરોધી પ્રવૃત્તિ થતી હોય એવું લાગતું હોય, ત્યારે એકતાના સિદ્ધાંતો હેઠળ કેન્દ્ર સરકાર એમાં કામ કરી શકે. સંઘ સરકાર જે છે એ રાજ્યને અથવા તો કેન્દ્રની બાકીની બધી જ પરિસ્થિતિઓ છે, બાકીના બધા જ વિભાગો છે, એના ઉપર કાબૂ મેળવી અને વિઘટનકારી પરિબળોને જાકારો આપવાનો પ્રયાસ કરે. એવી આખી બાબત એકતાના સિદ્ધાંતોમાં જોવામાં આવે છે. પણ આ એકતાના સિદ્ધાંતોમાં દેશની સામે ખતરો છે, રાષ્ટ્રહિતને નુકસાન પહોંચે છે, અને સરવાળે વિવિધતામાં એકતાને બદલે જે મુશ્કેલ પરિસ્થિતિઓ એકતા અવરોધવાના કે રૂંધવાના પ્રયાસો થાય છે, એની સામે એકતાના સિદ્ધાંતો તરીકે આપણને જવાબદારી બંધારણે આપી છે કેન્દ્રને. હવે જ્યારે આપણે કેન્દ્રની અને સમવાય તંત્રની વાત કરી, ત્યારે કેટલીક બાબતો કેન્દ્ર રાજ્યના સંબંધો અને સમવાયી સરકારના લક્ષણો સાથે જોઈએ મિત્રો. કોઈપણ દેશને રાજકીય અને વહીવટી એકમોમાં વહેંચવાની પદ્ધતિ એટલે સમવાયી સરકાર અથવા તો સમવાયી તંત્ર, એવું મેં સ્પષ્ટ કર્યું. કોઈપણ દેશ હોય, એને બહુ જ લાંબો પ્રદેશ હોય, બહુ મોટો પ્રદેશ હોય કે ના હોય, પણ વહીવટી અને રાજકીય નિર્ણયોની અંદર સરળતા કરવા માટે એને ચોક્કસ રીતે વહેંચી દેવો પડે, અને આ વહેંચણી એટલે સમવાયી સરકારના લક્ષણો. જો ભારતીય બંધારણને ધ્યાનમાં રાખી અને સમવાયી સરકાર અને સમવાયી સરકારના સિદ્ધાંતોના લક્ષણો આપણે જોઈએ, તો એક તો સમકક્ષ અને સ્વતંત્ર એકમો તરીકે રાજ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. આ રાજ્યો રાજકીય સહિત વહીવટી નિર્ણયો અને વિકાસના નિર્ણયો એક સ્વતંત્ર રીતે લઈ શકે અને પોતાના વિસ્તારોનો, પોતાના પ્રદેશોનો, પોતાના રાજ્યોનો વિકાસ કરી શકે એવી બાબત સ્પષ્ટ રીતે જોવામાં આવી છે. અને એને આધારે કેન્દ્ર અને રાજ્યની વ્યવસ્થા સમવાયી તંત્ર તરીકે લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્વાતંત્ર્યની વાત પણ જોવા મળે છે. સમકક્ષ અને સ્વતંત્ર એકમો છે જેમને સત્તાની તો વહેંચણી કરવામાં આવી, પણ સત્તાની વહેંચણીની સાથે ઓટોનોમસ બોડી તરીકે એને જોવામાં આવે છે. એટલે સ્વાયત્ત એકમ તરીકે, સ્વાયત્ત રાજ્ય તરીકે એને સીધી સત્તાની સાથે જોડાયેલી તાબેદારીના સંબંધો પણ ડેવલપ કરવાની છૂટછાટ આપવામાં આવે. પરંતુ જ્યારે આ સત્તા અને તાબેદારીની વાત મિત્રો આપણે કરતા હોઈએ, ત્યારે બંધારણની સર્વોપરિતા તો ટોચ અગ્રતા જ રહે, બંધારણથી કોઈ પર નથી. એવી જ રીતે કોઈ પણ રાજ્યને કેન્દ્ર અને રાજ્યના સંબંધોમાં સત્તા આપવામાં આવે છે, જેને આપણે સમવાય તંત્ર તરીકે ઓળખીએ છીએ. સમવાય તંત્રનો એક અર્થ એવો પણ થાય કે બંધારણથી પર રહીને કશું જ નહીં કરી શકવાની બાબત જેમાં સ્પષ્ટ રીતે મૂકવામાં આવી છે, તેવા કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો દ્વારા પેદા થતા સમકક્ષ સ્વતંત્ર એકમો અને નિર્ણયોની વચ્ચે સત્તા અને તાબેદારીના સંબંધો, જેમાં બંધારણીય સર્વોપરિતા ટોચ અગ્રતા ધરાવે છે મિત્રો. તો આ દ્રષ્ટિએ જોઈએ આપણે તો કેન્દ્ર અને રાજ્યના સંબંધો સ્પષ્ટ રીતે આપણે સમજી શકીએ.
હવે ભારતીય સમવાય તંત્રનો વિકાસ આપણે જોઈએ તો ભારતીય સમવાય તંત્રનો વિકાસ આપણે એવી રીતે જોઈએ કે 1947માં દેશ આઝાદ થયો. અનેક નાના નાના દેશી રજવાડાઓ હતા અને દેશી રજવાડાઓની વાત આવતી હોય ત્યારે આપણે સરદાર પટેલને યાદ કરીએ અને સૌરાષ્ટ્ર સ્ટેટને યાદ કરીએ કે ભારતની અંદર સૌથી વધારે રાજાઓ નાના નાના રાજાઓ સૌરાષ્ટ્રમાં હતા. ગુજરાત પ્રદેશ સાથે જોડાયેલો સૌરાષ્ટ્ર પ્રદેશમાં હતા અને સૌથી વધારે પ્રમાણમાં રાજા ભારતમાં હતા. એ બધાને એક કામ સરદાર પટેલે કર્યું. એટલે ભારતીય સમવાય તંત્રમાં નાના નાના રજવાડાઓ હતા. એટલે એક નાનું રજવાડું એટલે એ રજવાડું તો આપી દીધું, એક રાજાએ ખુશ થઈ અને પોતાના ભાયાતને રાજા તરીકે સ્થાપ્યા હોય અને એ નાનકડું રાજ હોય એ રાજની સંખ્યા 1000થી ઓછી હોય. આપણા નગરની જે વાત કરીએ છીએ નગર કરતાંય ઓછી સંખ્યા હોય પણ એ સ્ટેટ કહેવાય. આવી પણ પરિસ્થિતિ હતી. તો ઘણા હૈદરાબાદની આપણે વાત કરીએ, નિઝામ સ્ટેટની વાત કરીએ કે મદ્રાસ સ્ટેટની વાત કરીએ અથવા તો આપણે વાત કરીએ મુંબઈ સ્ટેટની, તો અનેક મોટા સ્ટેટ પણ હતા. આ સ્ટેટ્સની સાથે જે નાના નાના રજવાડાઓ હતા, સૌરાષ્ટ્ર સ્ટેટ હતું એની સાથે નાના રજવાડાઓને જોડી દીધા. મુંબઈની આસપાસમાં પણ કેટલાક નાના રજવાડા હોય એને મુંબઈ સ્ટેટની સાથે જોડી દીધા. આ સમવાય તંત્રના વિકાસની અંદર આ પહેલી બાબત આવી આવે. અને એ પછી દ્વિમુખી શાસન પદ્ધતિ કરવામાં આવી. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે મિત્રો અગાઉ જે સમવાય તંત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની મેં વાત કરી, કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની, એ દ્વિમુખી શાસન પદ્ધતિનો જ ભાગ છે. એવી રીતે લાગુ પાડવામાં આવી. બ્રિટનની અંદર જે પદ્ધતિ અમલમાં હતી, અપર હાઉસ અને લોઅર હાઉસ, એવી રીતે જ્યારે આપણે ભારતીય સમાજની અંદર આ આખી પદ્ધતિ લાગુ પાડવામાં આવી ત્યારે કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ એટલે સંઘ અને રાજ્ય સરકાર એવી રીતે આપણે જોયું. જ્યારે આપણે કેન્દ્ર અને રાજ્યની વાત કરતા હોઈએ ત્યારે એક મુદ્દો 1935ના કાયદા દ્વારા પણ આવે છે. મિત્રો 1935ના કાયદા દ્વારા બંધારણ સભા બનાવવાની અને બંધારણ સભામાં જે નવા કાયદાઓ બનાવવાની સત્તા છે એ અંગ્રેજ સલ્તનતે આપણને આપી હતી, બ્રિટિશ હકુમતે આપણને આપી હતી. તો 1935ની અંદર કાયદો હતો, એની અંદર દેશી રાજ્યો અને પ્રાંતિક સ્વરાજ્યની વાત હતી અને પ્રાંતિક સ્વરાજ્યની અંદર દેશી રાજ્યો જળવાઈ રહે પણ પ્રાંતિક સ્વરાજ પણ મળે એવી વાત હતી. અને બહુ સ્વાભાવિક છે કે એ વખતે એની સામે બહુ વિરોધ ન થયો, કારણ કે મોટાભાગના દેશી રાજ્યો હતા એ ખંડિયા રાજ્યો હતા. બધા જ ખંડિયા રાજ્યો હતા એવું કહેવાનો મતલબ નથી, પણ દેશી રાજ્યો પણ બ્રિટિશ હકુમતની સીધા અંકુશમાં અથવા તો પકડમાં હતા. એટલે પ્રાંતિક સ્વરાજની સાથે એ બાબત જોવા મળે છે. પરંતુ જ્યારે બંધારણ સભાની વાત આવે છે ત્યારે બંધારણ સભાની અંદર બહુ જ મહત્ત્વની રીતે તો એવું છે કે બંધારણ સભાની અંદર જે નક્કી કરવામાં આવ્યું છે એ નક્કી કરાયેલું સમગ્ર દેશને લાગુ પડશે, પણ નક્કી કરાયેલા જે નીતિ નિયમો છે એ સમગ્ર દેશને તો લાગુ પડશે જ, પણ તમામ સત્તાઓ તો કેન્દ્ર પાસે રહેશે. એટલે કેન્દ્ર પાસે મહત્ત્વની સત્તાઓ રહેશે. કેન્દ્ર એ પણ બંધારણથી પર નથી, પણ કેન્દ્ર પાસે મહત્ત્વની સત્તા રહે એની પાછળનું પણ કારણ એવું કે જુદા જુદા રાજ્યો કેન્દ્રની સાથે આવે અને સત્તાના સંઘર્ષની અંદર, પક્ષાપક્ષીના સંઘર્ષની અંદર રાજ્ય પોતાના હિતમાં રાષ્ટ્રના હિતને નેવે મૂકે એવી વાત આવતી હોય તો કેન્દ્ર એના ઉપર બંધારણના માર્ગે બ્રેક મૂકી શકે, એને રોકી શકે અથવા તો અવગણી શકે એવી વાત જોવામાં આવી છે. આ જ રીતે આપણે છેલ્લો મુદ્દો જોઈએ તો રાજ્યોની પુનર્રચના અને નવા રાજ્યો. મેં અગાઉ કહ્યું એમ કે દેશી રાજ્યો અનેક નાના નાના હતા અને આ અનેક નાના નાના રાજ્યોને મોટા રાજ્યોની અંદર મૂકી દેવામાં આવ્યા, એટલે કે પુનર્રચના કરવામાં આવી અને નવા રાજ્યો તરીકે પણ જુદા જુદા રાજ્યોને વિલીનીકરણના માર્ગે મૂકવામાં આવ્યા. મદ્રાસ સ્ટેટની અંદરનો જ કિસ્સો બહુ જ મહત્ત્વનો છે. તેલુગુ ભાષી પ્રજા છે એ લોકોએ મદ્રાસ સ્ટેટમાં જોડાવાનો, મદ્રાસ સ્ટેટ સાથે રહેવાનો ઇનકાર કર્યો અને એ લોકોનું તેલુગુ ભાષા બોલતા લોકોનો એક અલગ પ્રાંત બનાવવાની વાત આવી. મિત્રો આજે તો ભાષાના આધારે અલગ પ્રાંતની વાત તમે રોજબરોજ અખબારોમાં જોતા હશો અને એ વાત પણ તમે વધારે સારી રીતે સમજી શકો એવું હું ઈચ્છું છું અથવા તો માનું છું. ભારતીય સમવાય તંત્રની આપણે વાત કરીએ તો લક્ષણો જે વધારે સમજ જોઈએ એમ જોઈએ તો સંઘ અને રાજ્યો. સંઘ મીન્સ કેન્દ્ર, આપણે એવો અહીંયા અર્થ સ્પષ્ટ કરીએ તો સંઘ અને રાજ્યોમાં રાજ્યો પોતાની ભાષાને આધારે વહેંચાયા અને આ જ રાજ્યોને જુદી જુદી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચણી થઈ. તો જે
કાયદા વિષયક વહેંચણી થઈ એની બહુ જ મહત્ત્વની વાત એ છે કે 97 જેટલા વિષયો માત્ર ને માત્ર સંઘ પોતે વિચારી શકે. એટલે વિદેશ નીતિ હોય, સંરક્ષણ બાબતની નીતિ હોય કે સમગ્ર દેશની અંદર આયોજન પંચ દ્વારા એક ફ્રેમવર્ક કરીને એક સમાન સૂત્ર કાર્યક્રમ હેઠળ એ કોઈ પણ પ્રકારનો વિકાસ કાર્યક્રમો હોય એ લાગુ પાડવાનું હોય, આવી બધી બાબતો રાષ્ટ્રના મૂળભૂત હિત સાથે જોડાયેલી બાબતો છે. એવા કુલ કાયદાકીય 97 વિષયો કેન્દ્ર પાસે રહ્યા, એટલે કે સંઘ પાસે રહ્યા. 67 જે કાયદા વિષયો છે એ રાજ્યોને સોંપવામાં આવ્યા અને 47 જેટલા કાયદાકીય વિષયો છે એ સાથે બેસીને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થાય અને કોન્ફરન્સની અંદર કેન્દ્ર અને રાજ્યના પ્રતિનિધિઓ સાથે બેસી અને નીતિ નિર્ધારણ કરે એવી બાબત સ્પષ્ટ કરવામાં આવી. પણ આ બધામાં ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવ્યું. ક્યાંક કોઈ કચાશ રહી જતી હોય તો ન્યાયતંત્ર સર્વોપરી અથવા તો સ્વતંત્રતા સાથે આ આખી બાબતનો વિચારણા કરે અને બંધારણીય માર્ગે જે કોઈ ફેરફારો અથવા તો બંધારણીય માર્ગે જે કોઈ કેન્દ્રીકરણ કરતી જોગવાઈઓ છે એ જોગવાઈઓ વિશે એક વિચાર વિમર્શ કરે, પોતાનું અર્થઘટન કરી અને સત્ય શું છે, સાચું શું છે અને શું યોગ્ય રીતે અમલી બનાવી શકાય એ બધી જ બાબતોનો તલસ્પર્શી અભ્યાસ કરી શકે એવી છૂટછાટ પણ રાખવામાં આવી છે મિત્રો. એટલે સ્વતંત્ર ન્યાયતંત્રની આખી વાત છે એ બીજી રીતે સમજવી હોય તો ન્યાયતંત્રની અંદર જે બાબત છે એ માત્ર ને માત્ર કેન્દ્ર સરકાર જ નક્કી કરશે. ન્યાયતંત્ર એટલે ગુજરાતનો કોઈ કેસ હોય તો એ ગુજરાતના ન્યાયાલયની અંદર ન્યાય મેળવવા જઈ શકે, પણ આ આખી ન્યાયતંત્રની બાબત તો એક જ એજન્સી કેન્દ્ર નક્કી કરશે એવું સ્પષ્ટ પણ કરવામાં આવ્યું છે. મિત્રો, હવે ભારતની સમવાય પ્રથા અને રાજકારણ વિશેની વાત કરવાની છે. મિત્રો, આ સમવાય પ્રથા એટલે તમે સમજી ચૂક્યા છો કે કેન્દ્ર અને રાજ્ય. હવે કેન્દ્ર અને રાજ્યની વાત હોય ત્યારે બહુ સ્વાભાવિક છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ પણ બાબતો હોય, કોઈ યોજનાઓ હોય, યોજનાની અંદર નાણાકીય અમલીકરણ માટેની ગ્રાન્ટ હોય, લોન હોય, તગાવી હોય અથવા તો એ તગાવીને માફ કરવાની વાત હોય, આ બધી બાબતો કેન્દ્ર અને રાજ્યના સંબંધોની વચ્ચે આવતી હોય અને કેન્દ્ર અને રાજ્યના સંબંધોની અંદર આ રીતે ઘર્ષણ પેદા થતું હોય છે. મિત્રો, પણ 1947થી 1962 સુધી જવાહરલાલ નહેરુના કાળ સુધી કેન્દ્ર અને રાજ્યના સંબંધોની અંદર એક સુમેળભર્યું વાતાવરણ હતું. કદાચ એવું કહી શકાય કે એ સમયગાળો આઝાદી પછીનો તરતનો સમયગાળો હતો અને આઝાદીની લડતમાં જોડાયેલા જે નેતાઓ હતા એ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ કેન્દ્ર સરકારમાં અથવા તો સંઘ સરકારમાં પોતાની સેવાઓ આપતા હતા અને પ્રાદેશિક સ્તરના જે નેતાઓ હતા એ રાજ્ય સરકારો જે બની એની અંદર પોતપોતાની રીતે સેવાઓ આપતા હતા. આ સેવાનું આખું માળખું છે એ આઝાદીના આંદોલન સાથે જોડાયેલા લોકોનું માળખું હતું. એટલે એક હાયરાર્કી એવી હતી કે કેન્દ્રની નેતાગીરી એટલે નહેરુ સહિતના જે કેન્દ્રના નેતાઓ છે, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, આ બધા કેન્દ્રીય કક્ષાના નેતાઓ અને એના હાથ નીચે જે રાજ્ય કક્ષાની નેતાગીરી છે એ હાયરાર્કીમાં ઊંચ નીચનો ક્રમ જ હતો. કોટિક્રમિક વ્યવસ્થામાં નહેરુ અને અન્ય હતા એ ઊંચા હતા અને કોટિક્રમિક વ્યવસ્થામાં પ્રાદેશિક નેતાઓ હતા એ લોકો કરતાં એક પાયરી નીચા હતા. એટલે આ લોકો જે વિચારે એ આ નીચી પાયરીના જે નેતાઓ છે એ સ્વીકારી લેતા હતા, એબ્સોર્બ કરી લેવાની વાત હતી. પરંતુ 1962 પછી ચીનની લડાઈમાં નહેરુએ હિન્દી ચીની ભાઈની અંદર જે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કર્યો, માનસિક રીતે પણ તેઓ તૂટી પડ્યા કે જેની સાથે આપણે મિત્ર દેશની વાત કરતા હતા એણે જ આવી ગદ્દારી કરી. આ ગદ્દારીનો જે ઘા હતો એ પછી નહેરુ જે ન રહ્યા, સત્તા છોડીને ગયા, નહેરુના નિધન પછી જે મૂળભૂત પરિસ્થિતિ આવી એની અંદર કેન્દ્ર અને રાજ્યના સંબંધો વચ્ચે સંબંધોની જે પરિપાટી હતી એ નિષ્ફળ અથવા તો ખટરાગો પેદા થઈ અને એવી જ રીતે આજે પણ કેન્દ્ર અને રાજ્યના સંબંધોમાં ખેંચતાણ જોવા મળે છે. સમવાય તંત્રની અંદર આ બાબત પણ એક અગત્યની છે કે કોઈ પણ પ્રાદેશિક વિકાસ માટે કેન્દ્ર પાસેથી જે સહાય માગે એ સહાયની અંદર કેન્દ્ર જેટલું આપી શકતી હોય એટલું આપી શકે અથવા તો રાજ્ય જે માગે એ ન પણ આપે તો બંને વચ્ચે સ્વાભાવિક છે કે રાજ્યની જે વિચારસરણી છે રાજ્યના શાસકની એ પણ પોતાના વિકાસ માટે રાજ્યના વિકાસ માટે જે ઈચ્છતું હોય એ ન મળે તો સંઘર્ષનો જ માર્ગ આવે. ભારતીય સમવાય તંત્રમાં આ પરિસ્થિતિ નહેરુના વિદાય બાદ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળી.
એટલે આયોજન ખોરવાય, આ આખું સામસામે હોય. તો કેન્દ્ર અને રાજ્ય જ્યારે સામસામે હોય તો એજન્ડા હોય જે દેશનો એક સર્વાંગી અને સમુચિત વિકાસ એક સરખી રીતે કરવો હોય, એક સરખા પેરામીટર્સ તમામ રાજ્યોને લાગુ પાડવા હોય, તો કેન્દ્ર સરકાર દ્વારા જે સામે આવવાની આ આખી ગતિવિધિ હોય છે એને કારણે પરિસ્થિતિ એવી થાય કે અમલીકરણની દિશાની અંદર આપણે યોગ્ય જે મેળવવાનું હોય એ પરિણામ મેળવી ન શકીએ. રાજ્યો વધારે સત્તા માગે અને વધારે સત્તા કોઈ પણ શાસક કેન્દ્રનો હોય એ આપે નહીં, ત્યારે મુશ્કેલ પરિસ્થિતિ થતી હોય. આવી પરિસ્થિતિઓનો અનુભવ ભારતીય સમવાય તંત્રમાં આપણે વખતો વખત જોયો છે. મિત્રો આ પછીનો મુદ્દો જોઈએ, સત્તાની સોંપણી. લોકશાહી વિકેન્દ્રીકરણનો આ મૂળભૂત ખ્યાલ છે અને લોકશાહી આ વિકેન્દ્રીકરણનો મૂળભૂત ખ્યાલ છે એ મૂળમાં તો સમાજવાદી પરંપરા અને સર્વોદય પરંપરામાંથી આવતો હોય છે. એટલે વિકેન્દ્રીકરણની આખી પદ્ધતિ છે એને આપણે ગામથી તાલુકા અને તાલુકાથી જિલ્લા અને જિલ્લાથી રાજ્ય સુધી ને રાજ્યથી કેન્દ્ર સુધી આ આખી વિકેન્દ્રીકરણની પદ્ધતિ છે એ મૂળમાં તો ગામના છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાનો અને એ જે ઈચ્છતો હોય એવી નીતિ બને એવો એક પ્રયાસ ત્રણેય મુદ્દાઓની સાથે સત્તાની સોંપણીની અંદર જોવામાં આવ્યો છું. સમય ઓછો છે એટલા માટે આપણે લોકશાહી વિકેન્દ્રીકરણની વાત વિશેષ રીતે અગાઉ કરેલી જ છે અને સ્પષ્ટતા થયેલી જ છે, એટલે આપણે આગળ વધીએ. મિત્રો લોકશાહી વિકેન્દ્રીકરણ અને સ્વરાજ્ય અને સ્વશાસન આના વિશે મહાત્મા ગાંધી અને જયપ્રકાશ નારાયણના વિચારો છે એ સમજવા જરૂરી છે. જયપ્રકાશ નારાયણ લોકનાયક તરીકે બિરુદ પામ્યા કારણ કે એમણે ઘણું બધું કામ આ દ્રષ્ટિએ કર્યું. ગાંધીજીના વિચારોની અંદર સ્થાનિક સરકારની સાથે મૂળભૂત બાબત એવી હતી કે મનુષ્યનું ગૌરવ તો જળવાય જ, સાથે સાથે ગામડું એ પ્રાથમિક એકમ વિકાસ માટેનું બને. એટલે ગામડું એ પાયામાં ગાંધીના વિચાર દોહનમાં અથવા તો વિચાર ચિંતનમાં હતું. આ વિચાર ચિંતન ગાંધીનું એવું પણ ખરું કે કોઈ શહેરનો વકીલ હોય કે શહેરનો વાળંદ હોય એને જે મળે એટલું જ ગામના વાળંદને પણ મળવું જોઈએ મહેનતાણાની રૂપમાં. એટલે આ મહેનતાણાની આખી વાત છે એની અંદર પણ અસમાનતા વ્યાવસાયિક દ્રષ્ટિએ પણ ન આવે એવું સામાજિક પરિવર્તન આપણે આઝાદી પછી લાવવું છે. એવી વાત ગાંધીએ ગોરા શાસનમાંથી છૂટીને જ્યારે દેશ આઝાદ બને ત્યારે જોઈ. તો ગાંધીની સરખામણીએ જયપ્રકાશ નારાયણ કદાચ જુદા પડે છે? સહેજ પણ નહીં. ગાંધીએ પણ સર્વના ઉદયની વાત કરી અને સમાજવાદી પરંપરાના એક આંદોલનકર્તા તરીકે રામ મનોહર લોહિયાની સાથે જયપ્રકાશ નારાયણે જેપીજીએ પણ સર્વના ઉદયની વાત પણ કરી અને સર્વહારાના ઉદ્ધારની પણ વાત કરી. ભાગીદારીમાં બંને એવું માનતા કે લોકશાહીમાં ભાગીદારી સંયુક્ત હોય તો વિકાસ સારો થાય. આ ભાગીદારી એટલે શું? તો કે ભાગીદારી એટલે એવું કે કોઈ પણ સમાનતા અસમાનતા સિવાયની આખી બાબતમાં તમામ ભારતીયો એક સરખા છે અને લોક ભાગીદારી હોય કે લોકશાહીની ભાગીદારી હોય, ખભે ખભા મિલાવીને કામ કરે એવી વાત જોવા મળે છે. પણ મિત્રો, ગાંધી અને જેપી જયપ્રકાશ નારાયણ આ બંનેની અંદર એક મહત્ત્વની વાત મારે કહેવાની એવી રહી જાય છે કે આપણી લોકશાહીમાં બાય ધ પીપલ, ટુ ધ પીપલ અને ફોર ધ પીપલ, લોકશાહી લોકો વડે, લોકો દ્વારા, લોકો માટે. પણ આ આખા કન્સેપ્ટની અંદર જ્યારે આપણે ગાંધી અને જયપ્રકાશની વાત કરતા હોઈએ, લોક ભાગીદારીની વાત કરતા હોઈએ, ત્યારે વિથ ધ પીપલ, લોકોની સાથે એવું જુદા જુદા સમયે ભૂલાતું જતું હોય છે. અને આ એક આપણી બહુ મોટી સમસ્યા બંધારણને જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે આપણી સામે આવે છે. મિત્રો, ભારતની અંદર લોકશાહીને વિકેન્દ્રીકરણ કરવા માટે ગ્રામીણ સ્તરે વિકાસની સાથે ગામ સમૂહોને જોડવા માટે બળવંતરાય મહેતા સમિતિ અને અશોક મહેતા સમિતિ આવી બે સમિતિઓ આવી. આ બે સમિતિઓએ જે કંઈ આપણને મૂક્યું એની અંદર બળવંતરાય મહેતા સમિતિ ગામને વધારે તક આપવા માટે પંચાયતી રાજની હિમાયત કરે છે, તો સમુદાય વિકાસની વિભાવનાને સ્પષ્ટ કરતાં એ કમ્યુનિટી ડેવલપમેન્ટ ઉપર વધારે ભાર મૂકે છે. અશોક મહેતા સમિતિ રાજ્ય પછી જિલ્લો પહેલો એકમ અને પંચાયતી રાજની સાથે સાથે સંસ્થા એક સર્વાંગી રીતે કાર્યરત બનવી જોઈએ એવો વિચાર મૂકે છે. એટલે મૂળમાં પંચાયતી રાજ પંચાયત સુધી, ગામડા સુધી સત્તા પહોંચે એવા પ્રયાસ બંને સમિતિઓએ જોયા અને વિકેન્દ્રિત શાસન પદ્ધતિની અંદર આ બંને મહત્ત્વની બાબતો હતી. બળવંતરાય મહેતા સમિતિએ જે ભલામણો કરી
બળવંતરાય મહેતા એટલે તો ગુજરાતનું ગૌરવ, અશોક મહેતા પણ એવી રીતે. પણ બળવંતરાય મહેતાએ જે પંચાયતી રાજની ભલામણો કરી એને રાજસ્થાન રાજ્યએ સૌથી પહેલાં સ્વીકારી અને પછી ગુજરાતે પણ બીજા રાજ્ય તરીકે સ્વીકારી. પણ આ આખી જે સ્વીકારવાની પંચાયતી રાજની પરંપરા હતી, એક સમિતિના જે અવલોકનો હતા અને સમિતિની ભલામણો એ સમગ્ર દેશની અંદર સ્વીકારવામાં તો આવી, પણ દરેક દેશના જુદા જુદા રાજ્યોએ પોતપોતાની રીતે પોતપોતાને જેમ અનુકૂળ આવે એવી રીતે પંચાયતી રાજની વ્યવસ્થા સ્વીકારી હતી. છેલ્લે પંચાયતી રાજની અંદર 73મો બંધારણીય સુધારો આવ્યો અને બંધારણીય સુધારા દ્વારા સમગ્ર દેશના તમામ રાજ્યોમાં પંચાયતી રાજની અંદર એક સૂત્રતા અને એક મતે એક સરખી રીતે વહીવટ થાય એવી પંચાયતી રાજની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ પંચાયતી રાજની અંદર ભારતમાં લોકશાહી વિકેન્દ્રીકરણમાં પંચાયતી રાજ જોવામાં આવે છે ત્યારે મિત્રો બહુ જ મહત્ત્વની વસ્તુ એ છે કે પંચાયતી રાજની અંદર ગ્રામીણ કક્ષાએ નેતૃત્વ પેદા થાય અને નેતૃત્વ પોતપોતાના નિર્ણયો પોતાની દ્રષ્ટિએ પોતાના વિસ્તારના વિકાસ માટે લે, પોતાના ગામના વિકાસ માટે લે એવો પ્રયાસ જોવામાં આવતો હતો. અને એના આધારે આપણે બહુ જ મોટો ગ્રામીણ વિકાસનો ફાયદો મેળવવાનો વિચાર પ્રયોજાતો હતો. મિત્રો, આપણે ભારતમાં લોકશાહી અને વિશેષાધિકારની વાત કરવાની છે. પછાત વર્ગોમાં કોણ આવે, પછાત વર્ગો કઈ રીતે વ્યાપ્ત છે, પછાત વર્ગોની સ્થિતિ કઈ છે, આ બધી બાબતો બંધારણીય દ્રષ્ટિએ આપણે લોકશાહી દેશની અંદર વિચારવી જોઈએ. કારણ કે જ્યારે આપણે લોકશાહીની આપણે વાત કરતા હોઈએ ત્યારે લોકશાહીમાં બહુ જ મહત્ત્વની વસ્તુ તો મિત્રો એ સમજવા જેવી છે કે માનો કે આપણે 100 જણા છીએ, આપણે 100 નાગરિકો છીએ અને 100 નાગરિકોમાંથી આપણે 50 જણા છીએ, એ 50 જણા કામ કરીએ, બાકીના 50 છે એમાં કેટલાક માનસિક વિકલાંગ છે, કેટલાક શારીરિક વિકલાંગ છે, કેટલીક સ્ત્રીઓ છે, કેટલાક અનુસૂચિત જાતિના લોકો છે, કેટલાક અનુસૂચિત જનજાતિના લોકો છે, કેટલાક બક્ષીપંથના એટલે કે અધર બેકવર્ડ ક્લાસના લોકો છે. આવો આપણે જ્ઞાતિ સમૂહો અને જુદા જુદી જે શારીરિક અશક્તતાઓ છે એના આધારે 50 જણા 100માંથી કામ કરીએ તો દેશનો વિકાસ કેટલો થાય? 100 જણને કામ કરવાનું હોય પણ 100 જણા કામ નથી કરતા તો દેશનો વિકાસ 50 જણા કરતા હોય તો કેવો થાય? 100 ગણો તો ના થઈ શકે, કદાચ 100% ના થઈ શકે એમ કહી શકાય, 50% થઈ શકે. તો જ્યારે આપણે રાષ્ટ્રીય વિકાસની સાથે બંધારણને જોતા હોય અને બંધારણ એક આયોજિત વિકાસની અંદર આયોજિત પરિવર્તનની અંદર સામાજિક પરિવર્તન મેળવવાનો પ્રયાસ કરતું હોય ત્યારે બહુ જ મહત્ત્વની વસ્તુ એ છે કે આપણે જ્ઞાતિ અને ધર્મના બંધનો ફકાવીને જે લોકોને પરંપરાગત રીતે સ્પૃશ્ય અને અસ્પૃશ્યના એક પરંપરાગત ખ્યાલની અંદર આભડછેટ અને ભેદભાવોનો ભોગ બનવું પડ્યું હતું. આપણે એકલવ્યને યાદ કરીએ કે એનો ગુરુ એકલવ્યનો અંગૂઠો દક્ષિણામાં લઈ લેતો હોય, આવો સમાજ ચાલે મિત્રો? ના ચાલે. તો એવા એકલવ્યના પ્રતિનિધિ, એવા આદિવાસીઓ, એવા અસ્પૃશ્ય જે લોકો હતા, જે લોકોને આપણે વર્ણ વ્યવસ્થામાં સૌથી છેલ્લું સ્થાન અને વર્ણ વ્યવસ્થામાં ન પણ આવ્યું એવું સ્થાન હતું, એવા પંચમ વર્ણના લોકોને બંધારણના દ્વારા અનામતના લાભ સાથે રાષ્ટ્રીય વિકાસમાં, રાષ્ટ્રીય સુગ્રથનમાં એમના જોડ પ્રયાસ કરીએ તો જ આપણે સંપૂર્ણ રીતે આપણે વિકાસના ફળો ચાખી શકીએ. કારણ કે ઉત્પાદનની અંદર જો પૂરેપૂરું લોકો જોડાય નહીં, ખભે ખભા મિલાવીને કામ કરવામાં ન આવે તો સ્વાભાવિક રીતે આપણે ઉન્નતિના માર્ગે ન જઈ શકીએ. તો જે અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગો છે, જેને આપણે અધર બેકવર્ડ ક્લાસ તરીકે પણ ઓળખીએ, અન્ય પછાત વર્ગોને, આ બધા જ લોકો છે એના બાવડામાં બળ અને હૈયામાં હામ પૂરવા માટે જુદા જુદા પ્રયાસો બંધારણ દ્વારા કરવામાં આવે અને બંધારણીય માર્ગે એમની સાથે આપણે રાજકીય અનામત, શિક્ષણમાં અનામત અને નોકરીમાં અનામત આપવામાં આવી. મિત્રો, આપણે સ્લાઇડ ઉપર એક નજર નાખી દઈએ ફરી પાછી. પછાત વર્ગોની આપણે વાત કરવાની હોય ત્યારે અનુસૂચિત જાતિ એ શિડ્યુલ કાસ્ટ તરીકે ઓળખાય છે, અનુસૂચિત જનજાતિ જેને આપણે શિડ્યુલ ટ્રાઇબ તરીકે ઓળખીએ, અને અન્ય પછાત વર્ગો એટલે અધર બેકવર્ડ ક્લાસ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, બક્ષીપંથની જ્ઞાતિઓ ગુજરાતની આપણે વાત કરતા હોઈએ અને માંડલ પંચની જ્ઞાતિઓ ગુજરાત સિવાયના રાજ્યોની કે કેન્દ્ર કક્ષાએ વાત કરતા હોઈએ તો એવી રીતે ઓળખાણ આપી શકીએ. અનુસૂચિત જાતિની દેશમાં જેટલી વસ્તી હોય એ વસ્તીના આધારે એમને શિક્ષણમાં અનામત, એ વસ્તીના આધારે શિક્ષણ મેળવ્યા પાછી રોજગારીમાં અનામત અને જુદી જુદી રાજ્ય વિધાનસભાઓમાં અને લોકસભાઓમાં એમના વસ્તીના બાહુલ્ય અને વસ્તીના જે વિસ્તારો છે એ વિસ્તારોને
નોટિફાઈ કરી અને તે વિસ્તારોમાં એ લોકો માટે રાજકીય અનામત દ્વારા એ લોકોને રાજકીય વિકાસની સાથે જોડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો. મિત્રો, આ ત્રણેયની વાતો એટલા માટે કરું છું કે સમય આપણી પાસે ઓછો છે અને બહુ જ મહત્ત્વના મુદ્દા થોડાક રહી જાય છે. શિડ્યુલ ટ્રાઇબની આપણે વાત કરતા હોય તો શિડ્યુલ ટ્રાઇબ એટલે કે આદિવાસીઓ જેમની વચ્ચે સ્પૃશ્ય અને અસ્પૃશ્યનો ખ્યાલ નહોતો, પણ ભૌતિક અંતરને કારણે જેમની સાથે સામાજિક અંતર હતું એવા આદિવાસી સમુદાયો. અને આ આદિવાસી સમુદાયોની આપણે વાત કરતા હોઈએ તો એમને પણ એમની બંધારણીય જે વસ્તી છે એના આધારે વિકાસનો લાભ આપવામાં આવ્યો. મિત્રો, જ્યારે આપણે અન્ય પછાત વર્ગોની વાત કરતા હોઈએ તો અન્ય પછાત વર્ગો એટલે બક્ષીબંધની જ્ઞાતિઓ કે મંડલની જ્ઞાતિઓ. આ જ્ઞાતિઓની જે વસ્તી છે એના પ્રમાણમાં 27% રોજગારીમાં અનામત, શિક્ષણમાં અનામત અને રોજગારીમાં અનામત રાખવામાં આવ્યું. પરંતુ 2.5 લાખથી વધારે આવક જે મેળવતા હોય એવા બક્ષીબંધના કે મંડલ પંચના કે ઓબીસી જે જ્ઞાતિજનો છે એ લોકોને ક્રિમી લેયરનું સર્ટિફિકેટ લાવવું પડે, એટલે એનાથી ઓછી આવક હોય એ લોકોને જ લાભ મળે એવી અનામતના એક સુધારા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી અને આ લોકોને રાષ્ટ્રના મૂળ પ્રવાહ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.